રિપોર્ટ કરવામાં આવ્યો તો રિપોર્ટ એકદમ સારો નોર્મલ આવ્યો. ચલો બાપા સાથે વાત કરીએ અને જાણીએ કે આપણી જે આયુર્વેદિક ઔષધ છે, જે આપણા ઋષિ મુનિઓની ધરોહર છે, એની શું કિંમત છે, શું એનો ચમત્કાર છે, એ બાપાના મુખે સાંભળીએ. બાપા ક્યાં રહેવાનું છે? પાલનપુર રહેવાનું છે. ગામનું નામ? નારદા. અને તમારા ઘરનાને? અમારા ઘરનાને સ્વાદુપિંડનું કેન્સર હતું. એકવાર ઓપરેશન કરાવ્યું હતું. એના પછી 12 મહિને ફરી રિપોર્ટ કરાયા એટલે 3 જગ્યાએ નાની નાની ગોળ આવી. પછી બાપુની દવા ચાલુ કરી. 8 મહિનાથી દવા ચાલુ છે અને ફરી પાછું મહિના પહેલા રિપોર્ટ કરાયો એટલે નીલ રિપોર્ટ આવ્યો. સમજો છો ભાઈ? ઓમ નમો નારાયણ. સમજો છો બાપુ? આ આપણા આયુર્વેદની તાકાત છે કે 3 માં એ રિપોર્ટ કરવામાં આવ્યો તો રિપોર્ટ એકદમ નીલ આવ્યો અને એ અમારા તરફથી જે કેન્સરની સારવાર એકદમ નિઃશુલ્ક દેવામાં આવે છે. હું અર્જુન નંદગીરી મહારાજ તમને ખરેખર વાત કરું છું કે અહીંયા પરેશભાઈ સમુદ્રવાળા છે ને, એ એક વીર ભામાસા જેવા છે. વીર ભામાસા જેવા વખાણ નથી કરતો, મારા અનુભવની વાત કરું છું કે આજે ત્યાં 25 દર્દીઓને ભોજન પ્રસાદ આપ્યા તો એ ગાઈડો એમ કહે છે કે હજી બીજા 30 જમાડો. આને એની જે મરદાનગી છે ને એના ઉપર હું અર્જુન નંદગીરી મહારાજ અહીંયા મોજથી કેમ કરું છું અને મોજ જ કરતો રહે. હર કોઈ કેન્સરના દર્દી હોય એકવારની મારી મુલાકાત કરો અને કેન્સરને જો કેન્સર ન કરતો તો હું નાગા સંન્યાસી નહીં. નમો નારાયણ.